નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। ભાજપ નેતા ધાર્મિક માલવ્યા ધકેલાયા જેલના સળિયા પાછળ સતત ગેરહાજર રહેતા સુરત કોર્ટનું આકરું વલણ। છેલ્લી 2 મુદ્દતથી માલવ્યા કોર્ટમાં હાજર નહોતા થયા। નામદાર કોર્ટે ધરપકડ કરી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો। આંદોલન સમયે માલવ્યા વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા હતા, તો ગુના અંતર્ગત સુરતની કોર્ટમાં બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ થયું હતું। અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, નામદાર કોર્ટનો આદેશ શું? યુદ્ધ વિશે વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલન સમયે સુરતના સરથાણા સ્થિત જે પાટીદાર વિસ્તારો છે તે વિસ્તારોની અંદર આગજની અને તોડફોડના બનાવો બન્યા હતા। અનામતની માંગ સાથે થયેલા આંદોલનને લઈને જે સમગ્ર આંદોલનનું સુકાન છે તે ધાર્મિક માલવ્યા અને અલ્પેશ કથિરિયા સહિત હાર્દિક પટેલે સંભાળ્યું હતું। અને આ સમય દરમિયાન છે તે બનેલા બનાવોની અંદર જે 5 નેતા ધાર્મિક માલવ્યા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના જે બેનરો અને પોસ્ટરો છે તેના ઉપર શાહી ફેંકવામાં આવી હતી અને ત્યારબાદ છે તે આ મામલે પોલીસ દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ સાથે ધાર્મિક માલવ્યા વિરુદ્ધ જે રાયોટિંગ સહિત કુલ 5 જેટલા ગુના નોંધાયા હતા અને તે ગુનાની અંદર અગાઉ ધાર્મિક માલવ્યાની ધરપકડ પણ કરવામાં આવી હતી। જો કે સતત કોર્ટની અંદર આ કેસની અંદર ગેરહાજર રહેતા કોર્ટ દ્વારા આકરું વલણ છે તે અપનાવવામાં આવ્યું છે। વારંવાર સમન્સ પાઠવવા છતાં ધાર્મિક માલવ્યા કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા અને તેને લઈને ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। 2 વખત વોરંટ ઇસ્યુ કરવા છતાં કોર્ટમાં હાજર ન થતા કોર્ટના આદેશોનું અનાદર કરવામાં આવ્યું હતું અને તેને લઈને નામદાર કોર્ટ દ્વારા આકરું વલણ અપનાવી અને ધાર્મિક માલવ્યાની ધરપકડના આદેશ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા ધરપકડ કરી કોર્ટ સમક્ષ હાજર કરતા જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો। એટલે નામદાર કોર્ટ દ્વારા આ કડક જે વલણ છે તે ધાર્મિક માલવ્યા વિરુદ્ધ અપનાવવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે આંદોલન તો હાલ શાંત પડી ગયું છે, પરંતુ આ ઘટના બાદ છે તે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા છે તે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં જોડાયા બાદ છે તે હવે જ્યારે ધાર્મિક માલવ્યાની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલી આપવામાં આવ્યો છે, તેને લઈને ભાજપમાં પણ ક્યાંક દોડધામ છે તે હાલ વધી ચૂકી છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।